મોરબી જિલ્લામાં જમઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવારોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર। મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજેતા બનેલા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રમુખ દ્વારા ખાસ કરીને તમામ વિજેતા બનેલા ઉમેદવારોને ટકોર કરવામાં આવી હતી કે રાજનીતિ એ કમાવવાનું સાધન નથી પરંતુ સેવા માટેનું ક્ષેત્ર છે, જેથી કમળ અને પક્ષ મહાન છે। આ વાતને નજર સમક્ષ રાખીને દરેક લોકોએ આગામી 5 વર્ષ સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરવાનું છે। આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા અને જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્ર સક્સેનાએ પણ ખિસ્સા ભરવામાં ન આવે અને પ્રામાણિકતા પર ભાર મૂકે તેવી ટકોર કરી હતી। આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, 3 નગરપાલિકા અને 5 તાલુકા પંચાયત આમ કુલ મળીને 250 બેઠક ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેનું ગઈકાલે પરિણામ આવ્યું છે, જેમાં 178 બેઠકો પર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે। ત્યારે મોરબી જિલ્લામાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારો તથા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોય તે પણ ભાજપના ઉમેદવારોનો અભિવાદન સમારોહ મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારિયા, બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા સહિતોની હાજરીમાં અભિનંદન સમારોહ કાર્યક્રમ યોજાયો, જેમાં ખાસ કરીને જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારો વિજય થતાં કમળ ખીલી ઉઠ્યું છે, પરંતુ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટેની જે બેઠક હતી તે બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હાર્યા હોવાથી તે બાબતે ભાજપના આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી। સાથે સાથે જિલ્લામાં કેટલીક બેઠકો ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે તે બાબતે પણ આગેવાનો દ્વારા ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકર્તાઓએ જમઘર ભાળી ન જાય તે માટેની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા બૂથ વાઇઝ મળેલ મતોનું એનાલિસિસ કરવા માટે કહ્યું હતું। વિકાસ કામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની ટકોર કરવામાં આવી છે, જ્યારે જિલ્લા મોરબી ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ વિજેતા બનેલા તમામ ઉમેદવારોને કહ્યું હતું કે રાજનીતિ એ કમાવાનું સાધન નથી પરંતુ લોકસેવા માટેનું ક્ષેત્ર છે। હાલમાં ચૂંટાયેલા ઉમેદવારોને સારા કામ કરશે એટલે આગામી સમયમાં ટિકિટ મળી જ જશે એવું પણ નથી। સારામાં સારા કામ કર્યા હશે તો પણ ટિકિટ નહીં મળે, કેમ કે કમળ અને પક્ષ સર્વોપરી અને મહાન છે। આ વાતને નજર સમક્ષ રાખીને ચૂંટાયેલા લોકોએ કામે લાગી જવાનું છે। જે લોકો ચૂંટાયેલા છે એ બધાનો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા દરેક સદસ્યનો આજે અભિવાદનનો કાર્યક્રમ હતો। આજે આખા જિલ્લામાંથી બધાને બોલાવ્યા હતા અને 250 સીટો જિલ્લાની નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની હતી, એમાંથી 178 ઉપર વિજય થયા છે। તો આજે કાર્યકર્તાઓને અભિવાદન કાર્યક્રમની અંદર એને વિશેષ એનું અભિવાદન કર્યું છે। ખાસ કરીને એમને પણ ટકોર કરી છે કે આપણે ચૂંટણીના મતથી તો જીતી ગયા છે, પણ બીજા પ્રકારની જીત છે એ આવતા 5 વર્ષ પૂરા થાય ત્યારે ખબર પડશે। તો આપણે લોકોના હૃદય સુધી આપણે જ્યારે પહોંચીને એ આપણને સ્વીકારે ત્યારે સાચા અર્થમાં આપણી જીત ગણાય। તો એ પ્રકારની છે। બીજું કે ભારતીય જનતા પાર્ટી એ એક જ પક્ષ એવો છે કે જે સર્વે ભવંતુ સુખીનોની ભાવનાથી સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે અને પરિવાર માટે થઈને આપણે કામ કરવું જોઈએ। એટલા માટે એ પ્રકારની પણ વાત કરી છે અમે। તો આ પ્રકારે કાર્યકર્તા ખૂબ ઉત્સાહથી આજે કે જેવો પહેલા દિવસે ઉત્સાહ છે એવો જ છેલ્લા દિવસે ઉત્સાહ રહેવો જોઈએ, એ પ્રકારની કાર્યકર્તાના ઘડતર સાથેની વાતો બધી કરી છે અને એ પ્રકારે બધા જ કાર્યકર્તાઓ ખૂબ સરસ રીતે કામ કરશે એના માટે પણ હું એક વચનબદ્ધ છું। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।